આજના જે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં ઇકરા સ્કૂલ જે છે એના બાળકો જે આ મહેનત કરીને 13 ગોલ્ડ મેડલ લાવે છે એ બહુ ખરેખર સરાહનીય કામ છે। એમાં જે બાળકોની મહેનત આની પાછળ જોવા મળે છે અને એની પાછળ જે આ સ્કૂલ છે, સ્કૂલના ટીચરો એની પાછળ જે બાળકો પાછળ મહેનત કરી એ પણ જોવા મળે છે। અને ખરેખર આ ટેકનોલોજી યુગમાં ઘણા બધા બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે, કામ વગરનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે અને એના બદલામાં જે આ સરસ બાળકોનો શારીરિક માનસિક ને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ રમતગમતમાં જોઈન થવું જોઈએ અને આ રીતે સરસ રીતે બાળકોએ કામ કર્યું છે, બહુ સરાહનીય કામ કર્યું છે। जी आपके नाम? હું સેક્રેટરી મોહમ્મદ સલીમ ગનાઉદ્દીન સાયકલવાલા ઇકરા હાઈસ્કૂલનો સેક્રેટરી હતી। આજના દિવસે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજના દિવસે જે વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ વેટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું, એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે। કેટલા વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારના મેડલ અપાયા? અમારા 4 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને 4 વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા 5 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ લાવ્યા છે। એમ તો આખા ગુજરાતમાંથી વિવિધ ગ્રુપમાં કોઈ ગ્રુપમાં 80 વિદ્યાર્થી હતા, કોઈ ગ્રુપમાં 50 વિદ્યાર્થી હતા। મેં આખા ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પિટિશનમાં। ગર્લ્સ કેટલા છે અને બોયઝ? એ લગભગ અમારા 4 બોયઝ છે અને ગર્લ્સ વધારે છે, 8 જેટલી ગર્લ્સ છે લગભગ। આપણી સંસ્થા તરફથી સુરત શહેર અને ગુજરાતના યુવાઓ અને વિદ્યાર્થીઓને શું મેસેજ આપીશું? એકચ્યુઅલી જોવા જઈએ તો આજે દિવસે ને દિવસે દરેક સમાજને દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે, એમાં ખાસ કરીને વિદ્યાર્થી સમાજ જેને હજુ ઘડતર ચાલુ છે, હજુ સમાજમાં આવ્યા પણ નથી, એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ, શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવા આવી ગયું છે એમની સામે। એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવા અને વિદ્યાર્થી પોતે તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસ રૂપે અમે સ્કૂલના પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારી જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે। અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે, કારણ કે દિવસે દિવસે યુવાન છોકરાઓને એટેક આવતા થાય છે, એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ છે અભ્યાસ સાથે।